માહિતીએ શક્તિપીઠ અંબાજી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે। પોષી પૂનમના પવિત્ર અવસરે પ્રાગટ્ય મહોત્સવમાં મોટી સંખ્યામાં માય ભક્તોનું અત્યારે ઘોડાપુર ઉમટી પડ્યું છે, જેમાં બોલમાળી અંબેના નાદથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું છે। અંબાજીમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। મંદિર પરિસરમાં 101 યજમાનો દ્વારા મહાશક્તિ યજ્ઞનું પણ ખાસ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અસંખ્ય લોકો અત્યારે પહોંચી રહ્યા છે માતાના દરબારમાં। શક્તિ દ્વારા ખાતેથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવશે। આજે પોષી પૂનમને લઈ વિશ્વવિખ્યાત માં અંબાનું ધામ અંબાજીમાં શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે। જે પ્રકારે આજે માનો પ્રાગટ્ય દિવસ છે અને માના પ્રાગટ્ય દિવસને લઈને અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર છે તે ઉમટી ચૂક્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, ખૂબ જ મોટી સંખ્યામાં માઈ ભક્તો છે તે અત્યારે અંબાજી ખાતે પહોંચ્યા છે। દૂર દૂરથી ભક્તો છે તે આજે માનો પ્રાગટ્ય ઉત્સવ છે તે ઉજવવા માટે અત્યારે અંબાજી ધામમાં પહોંચેલા જોવા મળી રહ્યા છે। બોલમાળી અંબે જય જય અંબેના નાદ સાથે અંબાજી મંદિર છે એ ગુંજી ઉઠ્યું છે। મહત્વની વાત છે કે મંગળા આરતી બાદ ભક્તોની લાંબી કતારો લાગી છે, તો સાથે જ અંબાજી મંદિરના પ્રાંગણમાં આજે શક્તિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, 101 યજમાનો દ્વારા આ શક્તિ યજ્ઞ છે તે યોજાવાનો છે। ગબ્બર પરથી એક દિવ્ય જ્યોત છે તે પણ અંબાજી મંદિરમાં લાવવામાં આવી રહી છે। ટૂંક સમયમાં જ આ દિવ્ય જ્યોત છે તે માના ધામમાં પહોંચશે ને તે બાદ અંબાજી મંદિર ખાતેથી એક શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। હાથી પર માની જ્યોત સવાર થઈને અંબાજી નગરમાં પરિક્રમા કરશે, ત્યારે કહી શકાય કે માના પ્રાગટ્ય દિવસને લઈને અત્યારે અંબાજી ખાતે શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ સર્જાયેલો જોવા મળી રહ્યો છે। ધવલ જોશી।